નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી। હું છું કૃષ્ણા। સમાચારોની શરૂઆત કરીએ તો અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં એક પરિવાર માટે લંડન જવાનું સપનું દુઃસ્વપ્ન બની ગયું। એજન્ટો દ્વારા વાયા દુબઈ થઈ લંડન મોકલવાના બહાને દંપતી અને બે પુત્રો સહિત કુલ 4 સભ્યોને આફ્રિકાના જંગલોમાં બંધક બનાવી લેવામાં આવ્યા છે। 20 એપ્રિલના રોજ નીકળેલા પરિવારને એજન્ટોએ છેતરીને કેન્યા કે ઇથોપિયામાં કેદ કર્યા હોવાની આશંકા છે। બાબા ખાન નામના શખ્સે પરિવારને છોડવા માટે 1 કરોડ 30 લાખની ખંડણી માંગી છે। અપહરણકારોએ પુત્રનો લોહીલુહાણ હાલતમાં ફોટો અને અર્ધનગ્ન હાલતમાં પરિવારના વિડીયો મોકલી ક્રૂરતાની હદ વટાવી છે। તો પરિવારને બંધક બનાવી લેવામાં આવ્યો છે અને 1 કરોડ 30 લાખની ખંડણી માંગી છે। બાબા ખાન નામના શખ્સે આ પરિવારને બંધક બનાવી લીધો છે। શ્રીલંકા મોકલ્યા, દિલ્હીથી દુબઈ મોકલ્યા, દુબઈ પછી કોન્ટેક્ટ નથી, પછી ડાયરેક્ટ એથોપિયાને આગળ જવાનું હતું, એથોપિયાથી લંડનની ફ્લાઇટ હતી, પણ દુબઈમાં જે લોકોની જે ફ્લાઇટ હતી ને એ ડીલે થઈ રહી હતી અલગ અલગ કંપનીની। એ લોકોએ ત્યારે પણ એને વ્યવસ્થિત ટિકિટ નથી મૂકી। ઈ વિઝા પણ એથોપિયામાં જ્યારે મારા રુદ્ર કિરણ કુમાર એમેકર છે ત્યાં રુદ્રનો ફોટો છે અને અભિષેક કિરણ કુમાર એમેકરમાં બી અભિષેકનો ફોટો છે અને એજન્ટનું કહેવું છે કે મેં એમને સારી રીતે વિઝા બનાવીને પાછા મોકલ્યા, એવી રીતે વિઝા ઝડપી મળી જ ના શકે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી। વિરેન્દ્ર, બહાર પરિવારને બંધક બનાવવામાં આવ્યો છે આફ્રિકામાં, શું વિગતો મળી રહી છે? બિલકુલથી કૃષ્ણા, કે વિદેશ જવાની જેલછામાં એક અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રહેતો પરિવાર છે તેને આફ્રિકાના જંગલોની અંદર બંધક છે તે બનાવવામાં આવ્યો છે। વિગતવાર જો કૃષ્ણા વાત કરવામાં આવે તો ગોમતીપુર વિસ્તારની અંદર એક પરિવાર છે, તે દંપતી અને બે પુત્રો સહિત ટોટલ 4 સભ્યો છે તે લંડન જવા માટે નીકળ્યા હતા, પરંતુ અર્ધ વચ્ચે જ તેમનું એટલે સમગ્ર પરિવારનું છે તે અપહરણ છે તે કરવામાં આવ્યું છે ને જે એજન્ટો હતા તેમના દ્વારા રૂપિયા 1 કરોડની ખંડણી છે તે માંગવામાં આવી છે। બીજી બાજુ જો વાત કરવામાં આવે તો આ જે ખંડણીખોરો હતા તેમના દ્વારા જે દંપતી હતો તેનો પુત્ર છે તેને લોહીથી લથપથ ફોટો છે તે પરિવારને મોકલવામાં આવ્યો હતો અને બીજી બાજુ જે અમદાવાદ ખાતે રહેતી તેમની દીકરી છે તેની માતા દ્વારા ફોન કરીને તેમના દીકરાને જે ખંડણીખોરો છે જે એજન્ટો છે તેમના દ્વારા રૂપિયાની માંગણી કરવા માટે એક દીકરાને પતાવી દીધો છે અને અન્ય લોકોને પણ મારી નાખીશું, તેની સાથે સાથે એક ઓડિયો રેકોર્ડિંગ છે માતાનું આજીજી કરતું પૈસા આપી દેવાની વાત કરતું તે ઓડિયો રેકોર્ડિંગ છે તે પરિવારને મોકલવામાં આવ્યું હતું। આ પરિવાર જે છે તે સૌપ્રથમ અમદાવાદથી દિલ્હીથી શ્રીલંકા થઈને દુબઈ અને કેન્યાના ઇથોપિયામાં હોવાની અત્યારે પ્રાથમિક રીતે માહિતી છે તે મળી રહી છે। આ પરિવાર દ્વારા અમદાવાદથી 20 એપ્રિલના રોજ છે તે વિદેશ જવા માટે નીકળ્યો હતો, પરંતુ પરિવાર જે લંડન ઉતરે તે પહેલા જ પૈસા આપવાનું નક્કી છે, ત્યાં ઉતર્યા બાદ પૈસા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ આ એજન્ટો દ્વારા તેમને છે તે બંધી બનાવી લેવામાં આવ્યા હતા અને બાબા ખાન નામના વ્યક્તિ દ્વારા રૂપિયા 1.5 કરોડની માંગણી છે તે કરવામાં આવી હતી। આ જે પરિવારની જે દીકરી છે તે અમદાવાદ રહેતી તે ગોમતીપુર વિસ્તારની અંદર, તે દીકરી દ્વારા ગોમતીપુર પોલીસ સ્ટેશનની અંદર 4 તારીખના રોજ રજૂઆત કરવા માટે ગઈ હતી, પરંતુ ગોમતીપુર પોલીસ છે તેની રજૂઆત છે તે સુદ્ધા નથી સાંભળી। 2 દિવસ સુધી ગોમતીપુર પોલીસ સ્ટેશનના આ દીકરી દ્વારા આંટાફેરા કરવામાં આવ્યા છતાં પણ તેમના દ્વારા કોઈ રજૂઆત ના સાંભળતા આ દીકરી છે તે સ્થાનિક ધારાસભ્ય છે કુશવા તેમની પાસે ગઈ, તેમને રજૂઆત કરી અને તેમની રજૂઆત બાદ જ્યારે ધારાસભ્યએ પોલીસ સ્ટેશન જાણ કરી ત્યારબાદ દીકરીની રજૂઆત છે તે ગોમતીપુર પોલીસ દ્વારા સાંભળવામાં આવી હતી। અત્યારે જે માહિતી પ્રાપ્ત છે તે એકત્રિત કરવામાં આવી રહી છે, તેની સાથે સાથે જે પ્રિતેશ જોશી નામનો જે વ્યક્તિ છે મોટેરા ખાતે રહેતો એજન્ટ, તેની અટકાયત એટલે કે તેની પૂછપરછ છે તેના નિવેદન છે તે લેવામાં આવી રહ્યા છે। તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો વલસાડનો જે દર્શન મિસ્ત્રી છે તેની પણ પોલીસ દ્વારા તપાસની જે શોધખોળ છે તે કરી દેવામાં આવી છે, પરંતુ તે જોખમ ખેડી લેતા એવું જ એક જોખમ ગોમતીપુર પરિવાર દ્વારા ખેડવામાં આવ્યું છે, પરંતુ પોલીસની નિષ્ક્રિયતાના કારણે આ દીકરીને આંટાફેરા થવાના આવ્યા। પરંતુ પોલીસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે સેન્સિટિવ ફરિયાદ છે, હજી સુધી પોલીસ દ્વારા સત્તાવાર નિવેદન નથી આપવામાં આવ્યું। સેન્સિટિવ વસ્તુ જો હોય
તો જે તે સમયે દીકરી દ્વારા રજૂઆત કરવામાં આવી ત્યારે સેન્સિટિવ શા માટે ન ગણવામાં આવ્યું? અનેક પ્રશ્નો છે તે પણ ઉપસ્થિત થઈ રહ્યા છે, પરંતુ અત્યારે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અને સમગ્ર દિશાની અંદર તપાસ શરૂ કરવામાં આવી છે. કૃષ્ણા. જી આભાર વિરેન્દ્ર સમગ્ર માહિતી આપવા માટે.